કૃષ્ણ વંદે જગદગુરુ. પુષ્ટિ ભક્તિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયમાં હોલી ખેલ, રાસોત્સવ, દિવાળી પર્વ, અન્નકૂટ મહોત્સવ અને જન્માષ્ટમી નંદ મહોત્સવનું અતિશય મહત્વ આપવામાં આવ્યું છે. એનું કારણ છે કે માનવાહ ઉત્સવ પ્રિય, મનુષ્ય ઉત્સવો પ્રિય છે. જેમ કે નવરાત્રી એ ગુજરાતનો રાજકીય રિજનલ ફેસ્ટિવલ છે. બેસાખી એ પંજાબનો રાજકીય રિજનલ ફેસ્ટિવલ છે. ગંગોર એ રાજસ્થાનનું રાજકીય રિજનલ ફેસ્ટિવલ છે. એમ ગુડી પડવા મહારાષ્ટ્રનો રાજકીય રિજનલ ફેસ્ટિવલ છે. એવી રીતે હોળી ખેલ એ ઉત્તર પ્રદેશનો રાજકીય રિજનલ ફેસ્ટિવલ છે. અને એ રિજનલ ફેસ્ટિવલ હોવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણ એ વ્રજના છે અને વ્રજ ઉત્તર પ્રદેશમાં છે. અને એ વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે તો શ્રી કૃષ્ણની ભાષા પણ વ્રજની છે, વેશભૂષા પણ વ્રજની છે, ભોજન પણ વ્રજનું છે અને તહેવારો પણ વ્રજના છે. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાના જે સુલભ ઉપાયો છે એમાં શ્રી વલ્લભાચાર્યજીએ મનુષ્યની ઉત્સવ પ્રિયતાને કેન્દ્રમાં રાખીને અને આ હોલી ઉત્સવને અતિ મહત્વ આપીને અને કૃષ્ણ ભક્તિમાં, પુષ્ટિ ભક્તિમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં હોલી ખેલનો આનંદ પ્રારંભ કરવામાં આવ્યો. શ્રી ગુસાઈજીની કૃપાથી, વિઠ્ઠલનાથજીની કૃપાથી આ પરંપરાનો મંગલ પ્રારંભ થયો. હોલી ખેલના દિવસોમાં વસંત પંચમીથી કે ડોલોત્સવ સુધી, ધુળેટી સુધી 40 દિવસ હોલી ખેલ થાય છે. ચંદન, ચોવા, ગુલાલ, અબીરથી પ્રભુને આપણે ખેલાવવામાં આવે છે. ખેલાવવામાં આવે છે એટલે કે પ્રભુ વ્રજવાસીઓ સાથે રંગથી ખેલે છે, એટલે એ વિધિનું નામ જ હોલી ખેલ છે. ફૂલ એના પ્રતીક છે. જેમ પીળા ફૂલ એ ચંદનનું પ્રતીક છે, લાલ ફૂલ, ગુલાબના ફૂલ એ ગુલાલનું પ્રતીક છે, મોગરા, ચંપા, ચમેલી આ બધા સફેદ ફૂલ એ અબીરનું પ્રતીક છે. એમ રસિયાના ગાનથી, રસિયા એક વિશિષ્ટ પ્રકારની ગાયન શૈલી છે કે જેમાં વ્રજ ભાષામાં, ભગવાન શ્રી કૃષ્ણની ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણ વ્રજવાસીઓ સાથે, ગોપીજનો સાથે, નંદરાયજી, યશોદાજી માતા પિતા સાથે જે ભાષામાં સંવાદ કરે છે એ સંવાદની ભાષા અને વિષય એ બંનેનો સમન્વય રસિયામાં કરવામાં આવે છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં ઠેર ઠેર, ગામે ગામ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા ખૂબ ઉત્સાહભેર વલ્લભ ષષ્ઠી અને વૈષ્ણવ ષષ્ઠી રસિયાનું આ ઉત્સવને મહોત્સવ બનાવીને ઉજવે છે. દિવાળી પર ભેગા ન થઈ શકીએ, નવરાત્રિ પર ન થઈ શકીએ, આપણે જન્માષ્ટમી પર પણ ન થઈ શકીએ, પણ હોલી ઉત્સવ, રસિયા ઉત્સવ એક એવો મહોત્સવ છે કે જેમાં દિવાળી, અન્નકૂટ, જન્માષ્ટમી આ બધાના જ આપણે એક સાથે આનંદ લઈ વિવિધ રંગોથી પ્રભુને પણ ખેલાવીએ છીએ અને પ્રભુની સાથે ભક્તો પણ ખેલે છે. આ જ મહોત્સવનું નામ રસિયા ઉત્સવ છે.